જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન આયોજિત SGS ઓનલાઈન ગુરુકુળમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, હું આનંદ ચાવડા આપણે ધોરણ 12 કોમર્સના SPCC વિષયના ચેપ્ટર 5 વિશે આજે અભ્યાસ કરીશું। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સની અંદર વિભાગ 1 છે, જે છે પત્ર વ્યવહાર। પત્ર વ્યવહારની અંદર આપણે ચેપ્ટર 5 ની વાત કરીએ તો 5મું ચેપ્ટર છે એનું નામ છે ઈ કોમ્યુનિકેશન। ઈ કોમ્યુનિકેશનની અંદર આપણે જોઈએ તો આ ચેપ્ટરનું બોર્ડની પરીક્ષામાં 6 માર્ક્સનો ગુણભાર રહેલો છે। આ 6 માર્ક્સના ગુણભારની અંદર 1 માર્ક્સનો MCQ, 1 માર્ક્સનો એક વાક્યમાં ઉત્તર આપો અને 4 ગુણમાં એટલે કે 4 માર્ક્સમાં મુદ્દાસર જવાબ આપો। તો વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરનો એક ટોપિક છે જેનું નામ છે ઈમેલ। તો આજે આપણે ઈમેલ એટલે શું, એનો અર્થ, એનું સ્વરૂપ અને ઈમેલમાં લખવામાં આવે ત્યારે ધ્યાનમાં રાખવા જેવી બાબતો વિશે અભ્યાસ કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સૌપ્રથમ શરૂઆત કરીશું તો ઈમેલ એટલે શું। તો ઈમેલનો અર્થ મેળવતા પહેલા આપણે માહિતી મેળવીએ તો કે પત્ર વ્યવહાર એટલે શું। વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11 ની અંદર ભણી ગયા છે કે પત્ર દ્વારા લેખિત સ્વરૂપમાં એક વ્યક્તિથી બીજી વ્યક્તિ, એક જૂથથી બીજા જૂથને માહિતીની આપલે કરવાની પ્રક્રિયાને એટલે કે માહિતીની આપલે કરવાની જે પ્રોસેસ છે તેને પત્ર વ્યવહાર કહે છે। વિદ્યાર્થી મિત્રો, એ જે પત્ર વ્યવહાર આપણે કરીએ છીએ, તમે આપ સૌને ખ્યાલ છે કે લેખિત સ્વરૂપમાં આપણે કરતા હોઈએ છીએ। આ એ જ પત્ર વ્યવહાર છે, પરંતુ આ જ પત્ર વ્યવહારને આપણે ઓનલાઈન, અત્યારે જેમ આપણે ઓનલાઈન એજ્યુકેશન લઈ રહ્યા છીએ એવી જ રીતે આ પત્ર વ્યવહારને ઓનલાઈન આપણે ઇન્ટરનેટના માધ્યમથી ઈમેલ દ્વારા પણ પત્ર મોકલી શકીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો, આપણે ઈમેલનો અર્થ એટલે શું એના વિશે અભ્યાસ કરીશું। તો અહીં આપણને બોર્ડ ઉપર જોઈએ તો ઇલેક્ટ્રોનિક્સ માધ્યમો અને ઉપકરણોના ઉપયોગ દ્વારા થતા પત્ર વ્યવહારને ઈમેલ કહે છે। ઇલેક્ટ્રોનિક્સ માધ્યમો અને ઉપકરણો, તો વિદ્યાર્થી મિત્રો, સામાન્ય રીતે માધ્યમની અંદર વાત કરીએ તો બોલવું, મૌખિક, લેખિત, બરોબર, સાંભળવું, હાવભાવ, પ્રતિક્રિયા, બરોબર। અહીં આપણને શબ્દ વાપર્યો છે ઇલેક્ટ્રોનિક્સ માધ્યમો અને ઉપકરણો। તો ઇલેક્ટ્રોનિક્સ માધ્યમ અને ઉપકરણો કયા કયા, જેમ કે આપણી પાસે છે, બરોબર, તો કે મોબાઈલ ફોન, કોમ્પ્યુટર, લેપટોપ, ટેબ્લેટ, આ વગેરેના ઉપયોગ દ્વારા આપણે જે પત્ર વ્યવહાર કરીએ છીએ તેને ઈમેલ કહે છે। તો એકદમ સરળ વ્યાખ્યા છે, ઇલેક્ટ્રોનિક્સ માધ્યમો અને ઉપકરણોના ઉપયોગ દ્વારા થતા પત્ર વ્યવહારને ઈમેલ કહે છે। વિદ્યાર્થી મિત્રો, આ ઈમેલની અંદર જે ઈ શબ્દ છે, તો ઈ શબ્દનું પૂરું નામ થાય છે અહીં ઇલેક્ટ્રોનિક્સ મેલ। ઇલેક્ટ્રોનિક્સ મેલને ટૂંકા સ્વરૂપે ઈમેલ કહે છે। આ બોર્ડની અંદર બંને એક વાક્યમાં પ્રશ્ન પૂછી શકાય છે, ઓપ્શનમાં પણ પૂછી શકાય છે, એટલે કે MCQમાં પણ પૂછી શકાય છે। આગળ વધીએ તો ઈમેલ છે, બરોબર, તો એ ઈમેલ છે એ જેમ પત્ર આપણે લેખિત સ્વરૂપમાં લખીએ છીએ, લેખિત સ્વરૂપે માહિતીની આપલે કરીએ છીએ, એવી જ રીતે પત્ર છે એ ઓનલાઈન ઈમેલના માધ્યમથી પણ મોકલી શકાય છે। ઈમેલના માધ્યમથી જે પત્ર મોકલી શકાય છે તો એ અત્યારે આધુનિક સમયમાં પત્ર વ્યવહારના એક આધુનિક માધ્યમ તરીકે ઓળખાય છે। કેમ કે એટલે કે આપણે જોઈએ તો હસ્તલિખિત પત્ર છે એ લખવામાં અને એને એક સ્થળેથી બીજે સ્થળે મોકલવામાં વાર લાગતી હતી। આ બધી જ મર્યાદાઓ છે એ ઈમેલ દૂર કરે છે, કારણ કે ઈમેલ દ્વારા તમે ઓનલાઈન ઇન્ટરનેટના માધ્યમથી ઘરે બેઠા બેઠા એક જગ્યાએથી તમારી માહિતી છે આપલે છે એ બીજી જગ્યાએ સરળતાથી કરી શકો છો। માટે આપણે કહી શકીએ કે ઈમેલ છે એ પત્ર વ્યવહારનું આધુનિક માધ્યમ કહેવામાં આવે છે। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે વાતચીત કરીએ તો આપણે ઈમેલ હવે આપણે લખવો છે, તો ઈમેલ લખવા માટે પહેલા આપણે તો ઈમેલ એટલે શું એ તો જોયું। તો ઈમેલનું સ્વરૂપ કેવું હોય, કેવા પ્રકારનું ઈમેલ હોય, ઈમેલ સુધી પહોંચવા માટે આપણે કેવી પ્રક્રિયાઓ કરવી પડે, તો ઈમેલનું સ્વરૂપ વિશે વાત કરીએ તો કોઈ પણ બાબતની અંદર અહીં આપણે 4 બાબતોનો સમાવેશ થાય છે ઈમેલના સ્વરૂપમાં। સૌપ્રથમ છે, હવે સામાન્ય રીતે આપણે પત્ર કોઈને લખતા હોય તો પત્ર મેળવનાર અને પત્ર મોકલનાર બંનેના નામ અને સરનામા હોવા
જોઈએ. તો એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો ઈમેલ મોકલવા અને મેળવવા માટે ઈમેલ મોકલનાર અને મેળવનાર બંનેના ઈમેલ એડ્રેસ હોવા જરૂરી છે, પહેલી બાબત. તો હવે આપણે ઈમેલ એડ્રેસ સુધી પહોંચવા માટે શું કરીશું? તો આ ઈમેલ એડ્રેસ એટલે કે આ ઈમેલની સેવાઓનો ઉપયોગ કરવા માટે ભારતની અંદર વધુ પડતી બે કંપનીઓનો ઉપયોગ થાય છે, એક ગૂગલ અને યાહુ. એ ગૂગલ અને યાહુ કંપનીની વેબસાઇટ ઉપર જઈને એટલે કે આ સાઇટ ઉપર જઈને આપણને અનુકૂળ હોય એવું ઈમેલ એડ્રેસ પસંદ કરવાનું છે અને એ અનુકૂળ હોય એવું ઈમેલ એડ્રેસ પસંદ કરીને ઈમેલ એકાઉન્ટ ખોલાવવું પડે છે. હવે આ ઈમેલ એડ્રેસ આપણે પસંદ કરીએ છીએ તો એ પસંદ કરવા માટે સૌપ્રથમ તો જે અનુકૂળ હોય એવું ઈમેલ એડ્રેસ પસંદ કરીએ છીએ. ત્યારબાદ એમાં સાંકેતિક ભાષામાં આપણે પાસવર્ડ નક્કી કરવાનો હોય છે. સાંકેતિક ભાષા એટલે કેવી? તો કે સાંકેતિક ભાષા એટલે શબ્દ અને નંબર એટલે કે ન્યુમેરિક અને આલ્ફાબેટિક આ બંનેનો જે યોગ પાસવર્ડ બનાવવામાં આવે. આ પાસવર્ડ એટલા માટે બનાવવામાં આવે છે કે પાસવર્ડના આધારે આપણે એ ઈમેલ એકાઉન્ટ સિક્યોર કરી શકીએ. તો ઈમેલ એડ્રેસ પસંદ કર્યું, ત્યારબાદ આપણે પાસવર્ડ દાખલ કરીએ છીએ અને ત્યારબાદ આપણે ઈમેલ એકાઉન્ટ સુધી પહોંચીએ છીએ. આ પ્રક્રિયા એકદમ સરળ છે. આગળ જોઈએ તો અહીં ખાસ બાબત વિદ્યાર્થી મિત્રો માર્ચ 2018ની અંદર પ્રશ્ન પૂછાઈ ગયો છે કે ઈમેલ મોકલનાર અને મેળવનાર બંને પક્ષે શેની સગવડતા હોવી જોઈએ? તો ઈમેલ મોકલનાર અને મેળવનાર બંને પક્ષે ઇન્ટરનેટની સગવડતા હોવી ખૂબ જ જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો જો આપણે સામાન્ય રીતે પત્ર વ્યવહાર કરતા હોય તો બંનેના નામ સરનામા જોશે, પરંતુ અહીં ખાસ ધ્યાન એ રાખવાનું છે ઇલેક્ટ્રોનિક્સ માધ્યમ અને ઉપકરણોના ઉપયોગ દ્વારા આપણે પત્ર વ્યવહાર કરીએ છીએ, માટે અહીં ઇન્ટરનેટ વગર ઈમેલ મેળવી શકાશે પણ નહીં અને મોકલી શકાશે પણ નહીં. તો ચાર બાબતો ખાસ ધ્યાનમાં રાખવાની છે, બરાબર? તો ચારે ચાર બાબતો ફરી એકવાર જોઈએ તો કે મોકલનાર અને મેળવનાર બંનેના ઈમેલ એડ્રેસ હોવા જરૂરી છે. બીજું, ગૂગલ અને યાહુ આ કંપનીની વેબસાઇટ ઉપર જઈને આપણે ઈમેલ એડ્રેસ બનાવવાનું રહેશે એટલે કે ઈમેલ એકાઉન્ટ ખોલાવવું પડે છે. આ ઈમેલ એકાઉન્ટ ખોલાવવા માટે ઈમેલ એડ્રેસ અનુકૂળ હોય એવું ઈમેલ એડ્રેસ પસંદ કરી પાસવર્ડ નક્કી કરવાનો અને ઈમેલ એકાઉન્ટ સુધી પહોંચવાનું. ઈમેલ મોકલનાર અને મેળવનાર બંને પક્ષે ઇન્ટરનેટની સગવડતા હોવી જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો આપણે અહીં એસપીસીસી વિષયની અંદર આપણે જોઈએ તો આપણે અહીં વાણિજ્યક માહિતી એટલે કે વાણિજ્યક પત્ર વ્યવહાર કરવો છે. તો વાણિજ્યક પત્ર વ્યવહાર કરવા માટે અહીં આપણે સામાન્ય રીતે જોઈએ તો કે ભાઈ આજના સમયમાં સરકારી નાણાકીય સંસ્થાઓ તેમજ શૈક્ષણિક સંસ્થાઓ આ ઉપરાંત અનેક સંસ્થાઓ, રાજકીય સંસ્થાઓ, સામાજિક અને આપણા અંગત ઉપયોગ માટે પણ આપણે ઈમેલ લખતા પણ હોઈએ છીએ અને મેળવતા પણ હોઈએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો આજનો આપણો આધુનિક સમય છે જેની અંદર મનુષ્યને ઇન્ટરનેટ વગર કોઈ કાર્ય કરવું શક્ય રહ્યું નથી. કોઈ પણ વસ્તુની ખરીદી કરવી છે, વેચાણ કરવું છે એવી બાબત તો અહીં પત્ર વ્યવહાર કરવા માટે પણ આપણે ઈમેલ હોવું જરૂરી છે. તો હવે અહીં આપણે જોઈએ તો ઈમેલનું સ્વરૂપ જોયું એટલે કે ઈમેલનું એકાઉન્ટ કેવી રીતે બનાવીએ છીએ એ જોયું. હવેની બાબત એ છે કે ઈમેલ બનાવ્યા બાદ હવે આપણે ઈમેલ મોકલવો છે એટલે કે સામે કોઈ પણ વ્યક્તિ છે, આપણા અંગતને મોકલવો છે, વેપારી પેઢીને મોકલવો છે, કોઈ શૈક્ષણિક સંસ્થાને મોકલવો છે, કોઈ સામાજિક સંસ્થાને મોકલવો છે. તો એ મોકલવા માટે આપણે ઈમેલ લખવામાં પણ ઘણી બધી બાબતોની કાળજી રાખવી પડે છે. એટલે કે હવે ત્યાર પછીનો પ્રશ્ન છે ઈમેલ લખતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો. વિદ્યાર્થી મિત્રો તાજેતરમાં જ માર્ચ 2020માં ધોરણ 12 કોમર્સની બોર્ડની પરીક્ષામાં 4 ગુણમાં પ્રશ્ન પૂછાઈ ગયો છે મુદ્દાસર. તો વિદ્યાર્થી મિત્રો આ તમે બાબતો જાણી લેશો જેનાથી તમે ઈમેલ કેવી રીતે લખો કોઈ પણ વ્યક્તિને, સંસ્થાને કે વેપારી પેઢીને તો સરળતાથી લખી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે એ સ્ટેપ બાય સ્ટેપ શરૂઆત કરીએ. પહેલી વહેલી બાબત છે ઈમેલ લખનાર અને મેળવનાર એટલે કે ઈમેલ જે વ્યક્તિ મોકલે છે, લખનાર અને મેળવનાર બંનેના પત્ર વ્યવહારના સરનામાને બદલે ઈમેલ એડ્રેસ હોવું જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે એક જાણ્યું કે સામાન્ય રીતે આપણે પત્ર વ્યવહાર કરવો હોય તો કઈ કઈ બાબતો? તો કે ભાઈ પત્ર લખનાર અને પત્ર મેળવનાર આ બંનેના સરનામા હોવા જોઈએ. એવી જ રીતે અહીં જોઈએ તો ઈમેલ મેળવનાર એટલે કે ઈમેલ લખનાર અને ઈમેલ મેળવનાર આ બંનેના પત્ર વ્યવહારના સરનામા જરૂરી
નથી, પરંતુ અહીં ઈમેલ એડ્રેસ હોવું જરૂરી છે. એટલે કે ઈમેલ મોકલવા અને મેળવવા માટે ઈમેલ એડ્રેસ હોવું જોઈએ. આ પહેલી બાબત. આપણે ઈમેલ એડ્રેસ કેવી રીતે બનાવવું તો એ સ્વરૂપની અંદર માહિતી મેળવી. આગળ બીજો મુદ્દો જોઈએ તો કે ઈમેલ મેળવનાર જો એક કરતાં વધુ હોય. હવે ઘણી વખત એવું થતું હોય કે આપણે કોઈ પણ વ્યક્તિને પત્ર મોકલવો હોય તો એ પત્ર મોકલવામાં એક કરતાં વધુ વ્યક્તિ હોય તો ત્યારે અહીં બીજો મુદ્દો એવું કહે છે ઈમેલ મેળવનાર એક કરતાં વધુ હોય તો તેમના ઈમેલ એડ્રેસ સીસી કાર્બન કોપી અંતર્ગત લખવાના હોય છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ની અંદર આપણે ચોથા ચેપ્ટરમાં ભણી ગયા છીએ, પ્રસંગોપાત ભાગ છે, બરોબર, પત્ર વ્યવહારનો પ્રસંગોપાત. એમાં જોયું તો કાર્બન કોપીની નોંધ એટલે કે નકલ રવાના પ્રતિ. હવે અહીં એવું છે ઈમેલ મેળવનાર જો એક કરતાં વધુ હોય તો તેના ઈમેલ એડ્રેસ આપણે સીસી અંતર્ગત લખવાના છે. સીસી એટલે કાર્બન કોપીને આપણે કેવું હોય તો નકલ. એટલે કે આપણે જે પત્ર છે એક સાથે વધુ ન લખવા માટે એની એક નકલ, 2 નકલ, 3 નકલ, 4 નકલ એટલે અનેક વ્યક્તિઓને મોકલી શકાય છે. તો એની નોંધ પણ આપણે કાર્બન કોપી અંતર્ગત લખી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે ઈમેલ કરતા હોય અને એની અંદર આપણે કોઈને પત્ર એક કરતાં વધુ વ્યક્તિને મોકલવા માંગતા હોય તો એના ઈમેલ એડ્રેસ સીસી અંતર્ગત લખવાના રહે છે. આ ઓપ્શન આપણે જ્યારે ઈમેલ મોકલીએ છીએ ત્યારે એમાં ઓલરેડી આ ઓપ્શન એડ કરેલું હોય છે જેની અંદર તમે ઈમેલ એડ્રેસ લખી શકો છો. ત્યાર પછી કીધું કે ઈમેલ લખનાર અને માત્ર જો ઈમેલ લખનાર અને મેળવનાર બે જ હોય તો સીસીનો ઉપયોગ કરવો આવશ્યક નથી. પરંતુ તમે જો એની એક નકલ એટલે કે એ ઈમેલની એક નકલ તમે બીજા વ્યક્તિને પણ મોકલવા માંગો છો તો તમારે એક કરતાં વધુ વ્યક્તિના ઈમેલ એડ્રેસ સીસી અંતર્ગત લખવાના રહે છે. ત્રીજા મુદ્દાની આપણે વાતચીત કરીએ. હવે અહીં શું થશે બીજામાં કે બધા મેળવનારને એકબીજા અંગે જાણ થાય છે. હવે અહીં તમે માની લ્યો કે કાર્બન કોપીની અંદર જે વ્યક્તિના ઈમેલ એડ્રેસ લખશો એ દરેક વ્યક્તિને એકબીજાના ઈમેલ એડ્રેસ કોને કોને મોકલા છે એ અંગેની જાણ થશે. એટલે કે મેં કોઈને ઈમેલ 10 વ્યક્તિને મોકલા છે તો 10 વ્યક્તિને એકબીજા અંગેની જાણ થશે કે આ વ્યક્તિએ આ વ્યક્તિને ઈમેલ મોકલેલો છે. ત્યાર પછી ત્રીજો મુદ્દો જોઈએ તો ઈમેલ મેળવનાર એટલે કે આપણે જેને ઈમેલ મોકલીએ છીએ એ ઈમેલ મેળવનાર બધામાંથી અમુક મેળવનારને બીજા કોને ઈમેલ મોકલો છે એ અંગેની જાણ ના થાય એવું ઈમેલ લખનાર ઈચ્છતો હોય તો તેણે તે લોકોના એટલે કે તેવા ઈમેલ એડ્રેસ બ્લાઇન્ડ કાર્બન કોપી અંતર્ગત લખવાના હોય છે. વિદ્યાર્થી મિત્રો, ફરીથી રિપીટ કરું છું, ઈમેલ મેળવનાર, હવે આપણે એક સાથે અસંખ્ય વ્યક્તિ એટલે કે કોઈ એક સાથે ઘણા વ્યક્તિને ઈમેલ મોકલવો છે, એમાંથી ઈમેલ લખનાર એટલે કે હું પોતે એવું ઈચ્છું, હું માની લ્યો કે ઈમેલ લખનાર છું, હું એવું ઈચ્છું છું કે અમુક જે લોકોને હું ઈમેલ મોકલવા માંગુ છું એની માહિતી આ બધા ઈમેલ મોકલનારને મારે આપવી નથી. તો ત્યારે જે વ્યક્તિને મારે માહિતી નથી આપી એ વ્યક્તિનું ઈમેલ એડ્રેસ બ્લાઇન્ડ કાર્બન કોપી અંતર્ગત લખવાનું રહે છે. વિદ્યાર્થી મિત્રો, ઈમેલ લખતી વખતે આ બંને ઓપ્શન છે એ ઈમેલની અંદર તમે જોઈ શકો છો. હવે આ ઉદાહરણ દ્વારા આપણે સમજીએ. અહીં એક ઉદાહરણ છે, એક્ઝામ્પલ તરીકે એક કંપનીમાં એક બોસ, એક મેનેજર અને 10 કર્મચારીઓ કામ કરે છે. હવે અહીં ખાસ ધ્યાન રાખજો, બોસ છે એ પોતે મેનેજરને કામ સોંપે છે અને મેનેજર છે એ જુદા જુદા કર્મચારીઓને કાર્ય સોંપે છે. તો અહીં આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. હવે મેનેજરે પોતાના કર્મચારીઓને કામ સોંપવું છે તો મેનેજર છે એ ઈમેલ મોકલનાર થશે એટલે કે એને પોતાનું ઈમેલ એડ્રેસ ફોર્મ અંતર્ગત લખવાનું રહે છે. જ્યારે મેળવનાર છે એ એટલે કે ઈમેલ મેળવનાર છે એ 10 કર્મચારીઓ એટલે કે મેનેજર છે એ પત્ર દ્વારા 10 કર્મચારીઓને કામકાજ સોંપે છે. હવે મેનેજર એવું ઈચ્છે છે આ 10 કર્મચારીઓનું નામ એ ની અંદર લખશે. એ એવું ઈચ્છે છે કે આનો એક ઈમેલ એટલે કે આની એક કોપી એ બોસને મોકલવા માંગે છે તો એ કોપી મોકલવા માટે બોસનું ઈમેલ એડ્રેસ કાર્બન કોપીમાં લખવાનું રહેશે. એટલે કે કાર્બન કોપી અંતર્ગત લખવાનું રહેશે એટલે કે સીસીમાં લખવાનું રહેશે.
હવે શું થશે? કાર્બન કોપી જો તમે વિદ્યાર્થી મિત્રો આ સીસીની જગ્યાએ 2 માં લખી નાખશો તો મેનેજરે આ કામ 10 કર્મચારીને પણ સોંપ્યું અને બોસને પણ સોંપ્યું એવું થયું. માટે ખાસ ધ્યાન રાખજો, આ ઈમેલની એક નકલ બોસને મોકલવી હોય તો તમારે એનું ઈમેલ એડ્રેસ સીસી અંતર્ગત લખવાનું રહેશે. હવે સીસી અંતર્ગત તમે જેનું એડ્રેસ લખશો શું થશે? આ 10 કર્મચારીઓને ખ્યાલ આવશે કે મેનેજરે આ ઈમેલની એક કોપી બોસને પણ મોકલેલી છે. હવે ઘણીવાર એવું થતું હોય તો આ કાર્બન કોપી છે. આ શું થશે કે દરેક કર્મચારીને જાણ થાય છે કે કાર્બન કોપી આની એક નકલ છે બોસને મોકલવામાં આવી છે. ઘણી વખત એવું થાય કે મેનેજર એવું ઈચ્છે છે, આ ત્રીજો મુદ્દાની વાત કરીએ, કે 10 કર્મચારીઓને કામ સોંપવા માંગે છે, પરંતુ આ 10 કર્મચારીને એવું દર્શાવવા માંગતા નથી કે આની એક નકલ મેં બોસને મોકલી છે, એટલે કે આપણા ઉપરી અધિકારીને મોકલેલી છે. ત્યારે એ બોસનું ઈમેલ એડ્રેસ બ્લાઇન્ડ કાર્બન કોપી અંતર્ગત લખવાનું રહેશે. એટલે કે બ્લાઇન્ડ કાર્બન કોપી એટલે કે ખાનગી નકલ. આ માત્ર નકલ છે, આ નકલની માહિતી મળશે. આ બ્લાઇન્ડ એટલે ખાનગી. આ ખાનગી નકલની માહિતી માત્ર બોસને અને મેનેજર એટલે કે માત્ર 2 જ વ્યક્તિને જાણ થશે. એટલે કે તમે જો બોસનું ઈમેલ એડ્રેસ સીસીમાં નથી લખતા પરંતુ બીસીસીમાં લખો છો તો એટલે કે બોસ અને મેનેજર આ બંનેને જાણ થાય છે કે આ 10 કર્મચારીને ઈમેલ મોકલ્યો છે, પરંતુ આ 10 કર્મચારીને એ જાણ નહીં થાય કે આની એક નકલ બોસને પણ મોકલવામાં આવી છે. ક્લિયર? એટલે કે જો ઈમેલ મેળવનાર બધામાંથી અમુક મેળવનારને બીજા કોને ઈમેલ મોકલો છે, એટલે કે બધા જ લોકોને ઈમેલ મોકલો છે, પરંતુ તમે એવું ઈચ્છો છો કે કોઈ એક વ્યક્તિને ઈમેલ મોકલવો નથી, દેખાડવો નથી, હાઇલાઇટ નથી કરવો, ત્યારે તેનું ઈમેલ એડ્રેસ બ્લાઇન્ડ કાર્બન કોપી અંતર્ગત લખવાનું રહે છે, જે અહીં આપણે એક એક્ઝામ્પલ દ્વારા જોયું. ત્યાર પછીનો મુદ્દો છે તો 3 મુદ્દાઓ વિશે વાત કરી. ચોથો, વિદ્યાર્થી મિત્રો પત્ર વ્યવહાર, આપણે પત્ર લખતા તો પત્રની અંદર તારીખ લખવી જરૂરી છે, પરંતુ જો તમે ઈમેલનો ઉપયોગ કરતા હોય તો ઈમેલમાં તારીખનો અલગથી ઉલ્લેખ કરવાનો હોતો નથી. કેમ કે ઈમેલની પ્રથા મુજબ આપોઆપ એટલે કે ઓટોમેટિક એમાં તારીખ સામેલ થઈ જાય છે. જ્યારે તમે ઈમેલ લખવાની શરૂઆત કરો છો ત્યારે ઓટોમેટિક એ ઈમેલની અંદર તારીખ આપોઆપ જે તે સમયે સેકન્ડ સાથે આવી જાય છે. બરોબર? જ્યારે આપણે કોઈને હાથે હસ્તલિખિત પત્ર લખતા હોઈએ છીએ ત્યારે આપણે ખાસ એ ધ્યાન રાખવું પડે કે જ્યારે આપણે પત્ર લખીએ છીએ ત્યારે હાથે તારીખ લખવી પડે છે, પરંતુ અહીં ઈમેલમાં તારીખનો અલગથી ઉલ્લેખ કરવાનો કોઈ રહેતો નથી. એઝ ઇટ ઇઝ સમયે ઓટોમેટિક એમાં તારીખ જનરેટ થઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો સામાન્ય રીતે આપણે જોયું કે પત્ર જેમ લખતા હતા એ મુજબ જ ઈમેલ લખાય છે, પરંતુ અહીં અમુક બાબતોનું ખાસ કાળજી રાખવાની જરૂરિયાત છે. ત્યાર પછી જોઈએ તો 5મો મુદ્દો ઈમેલ. તો ઈમેલમાં વિષય લખવો જરૂરી છે. જેમ આપણે પત્રમાં વિષય લખતા એમ ઈમેલમાં પણ વિષય લખવો જરૂરી છે. કે તમે ઈમેલ જ્યારે લખો છો એમાં પણ સબ્જેક્ટનું ઓપ્શન આવશે, ખાસ તમારે એમાં લખવાનું કે ઈમેલ લખવો આવશ્યક છે. વિષય વગર તમારો ઈમેલ શા માટે કારણ છે ઓથેન્ટિક તારણ તમે દર્શાવી શકશો નહીં. ત્યાર પછી જે ઈમેલમાં તમે જેને ઈમેલ મોકલો છો એટલે કે જે ઈમેલ મેળવનાર છે એને અનુસંધાને સંબોધન પણ હોવું જોઈએ. એટલે કે જેમ પત્રમાં પણ આપણે સંબોધન બરોબર લખીએ છીએ એમ ઈમેલમાં પણ સંબોધન હોવું જોઈએ. ત્યાર પછી ઈમેલ છે એવી વસ્તુ છે કે ઈમેલ લખો છો તો એકદમ સચોટ માહિતી હોવી જોઈએ. તો એવી જ રીતે ઈમેલનું લખાણ ખૂબ જ ટૂંકું અને સ્પષ્ટ હોવું જોઈએ. ઈમેલનું લખાણ ખૂબ જ ટૂંકું અને સ્પષ્ટ હોવું જોઈએ. એકદમ સરળ છે. ત્યાર પછીનો મુદ્દો છે ઈમેલના અંતમાં, હવે માની લ્યો ઈમેલ લખાઈ ગયો એટલે કે બંને પાસે ઈમેલ એડ્રેસ છે, કાર્બન કોપીમાં નોંધ કરવાની તો કરી, બ્લાઇન્ડ કાર્બન કોપીમાં નોંધ કરવાની તો કરી, તારીખ ઓટોમેટિક જનરેટ થઈ ગઈ છે, વિષય લખાઈ ગયો, સંબોધન લખાઈ ગયો, લખાણ લખાઈ ગયું, તો હવે ઈમેલ મોટા ભાગનો પૂર્ણ થઈ ગયો છે. તો ત્યાર પછી ઈમેલના અંતમાં તમને ખ્યાલ હોય તો આપણે પત્ર વ્યવહાર ભણ્યા છે ધોરણ 11 ની અંદર પત્રનું માળખું, તો એમાં છેલ્લે શુભેચ્છા દર્શક સમાપન લખતા, એટલે કે યોર્સ ફેથફુલી, આપનો આભારી. એવી જ રીતે અહીં ઈમેલના અંતમાં પણ ઈમેલ મોકલનારે પોતાનું પૂરું નામ, પોતાની પેઢી હોય એટલે કે કંપની અને પોતાના સંપર્કની
વિગતો પણ લખવી જોઈએ. એટલે કે ઈમેલ લખાઈ જાય ત્યારબાદ જે તે વ્યક્તિ ઈમેલ મોકલનાર છે એટલે કે લખનાર છે એને પોતાનું પૂરું નામ, કંપની અને સંપર્કની વિગતો લખવી જોઈએ. વિદ્યાર્થી મિત્રો, ઈમેલ એવો પણ ફાયદો આપે છે, જો આ સંપર્કની વિગતો સહીના ભાગરૂપે પહેલેથી તૈયાર કરી હોય તો દરેક ઈમેલમાં આપોઆપ સામેલ થઈ જાય છે. જેમ તારીખ ઓટોમેટિક જનરેટ થઈ જાય છે એમ તમે ઈમેલની અંદર સેટિંગ કરી લ્યો. એકવાર સંપર્કની વિગતો એટલે કે સિગ્નેચર આપણે કહેવાય ઈમેલની અંદર, એને એ સિગ્નેચર એકવાર તમે એડ બનાવી લ્યો ત્યાર પછી દર વખતે નવા ઈમેલનો મુદ્દો છે 10મો મુદ્દો. વિદ્યાર્થી મિત્રો, સામાન્ય રીતે આપણે જ્યારે જોયું કે પત્ર વ્યવહાર જ્યારે ભણ્યા હતા ત્યારે જોયું હતું કે ભાઈ સાથે સાથે આપણે બિડાણ એટલે કે એટેચમેન્ટ કાંઈ એન્ક્લોઝર તરીકે આપણે જોડતા હતા. તો એવી જ રીતે ઈમેલની અંદર પણ તમે ઈમેલમાં જોડાણ તરીકે એટલે કે એટેચમેન્ટ તરીકે લેખિત, દ્રશ્ય, શ્રાવ્ય અને ચિત્ર મોકલી શકો છો. લેખિત એટલે કે લખાણ સ્વરૂપે હોય કાંઈ, દ્રશ્ય એટલે કે તમે એને જોઈ શકો છો, બરોબર. શ્રાવ્ય એટલે કે માત્ર શ્રાવ્ય એટલે કે ઓડિયો ક્લિપ છે, કોઈ વિડીયો ક્લિપ છે અથવા કોઈ ફોટોસ છે એ પણ તમે ઈમેલની અંદર એટેચમેન્ટ તરીકે એટલે કે જોડાણ તરીકે મોકલી શકો છો. તો હવે નવો મુદ્દો છે 11મો કે જો તમે ઈમેલમાં કોઈ જોડાણ મોકલતા હોય એટલે કે ઈમેલની અંદર તમે કોઈ એટેચમેન્ટમાં માની લો કે તમે કોઈ વિડીયો, કોઈ ક્લિપ, ઓડિયો ક્લિપ કે કોઈ ફોટોસ મોકલો છો કે કોઈ પ્રિન્ટ મોકલો છો તો તેનો ઉલ્લેખ કરવો પણ આવશ્યક છે કે જોડાણ તરીકે મેં આમાં આ બિડાણ એટલે કે મોકલેલું છે. ત્યાર પછી 12મો મુદ્દો એવું કહેવા માંગે છે કે હવે અહીં ઈમેલ છે એ સંપૂર્ણ લખાઈ જાય છે. સંપૂર્ણ ઈમેલ અહીં લખાઈ જાય છે. તો સંપૂર્ણ ઈમેલ લખાઈ જાય ત્યારે હંમેશા આપણને ખ્યાલ છે કે પત્ર લખતા ત્યારે એવું થતું કે પત્ર લખવામાં એક વખત લખાઈ જાય પણ કંઈ મિસ્ટેક થાય તો બીજી વખત લખવો પડતો. એવી જ રીતે ઈમેલ છે એ આપણે કોમ્પ્યુટરાઇઝ ટાઈપિંગ કરેલો છે, મોબાઈલથી ટાઈપિંગ કરેલો છે, તો મોકલતા પહેલાં એક વખત ફરીથી ઈમેલ છે એ વાંચી જવો જોઈએ કે ઈમેલનું લખાણ એકવાર વાંચ્યા બાદ જ આપણે ઈમેલ મોકલવો જોઈએ, જેથી કરીને કોઈ ઈમેલમાં ભૂલચૂક રહી ગઈ હોય તો સુધારી શકાય છે. ત્યારબાદ જ આપણે ઈમેલ મોકલવો જોઈએ. આ ઉપરાંત હજી એક મુદ્દો છે 13મો મુદ્દો. મેં તમને 12 મુદ્દો 13 મુદ્દામાં જોઈએ કે જો ઈમેલનો જવાબ આપવામાં આપણે વિલંબ થયો હોય તો એમાં આપણે દિલગીરી વ્યક્ત કરવી જોઈએ. એટલે કે આપણે કોઈ પણ કોર્પોરેટ સંસ્થા છે, કોઈ કંપની તરફથી છે, ક્યાંય પણ છે આપણે નોકરી જોબ કરતા હોય, શૈક્ષણિક સંસ્થામાં આપણે ઈમેલ મોકલો હોય અને આપણને જાણ કરી હોય અને આપણે એનો જવાબ છે એ જ સમય આપી શક્યા ના હોય એટલે કે મોડો જવાબ આપ્યો, વિલંબ થયો હોય તો એ ઈમેલની અંદર પણ તમારે દિલગીરી વ્યક્ત કરવી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, એકદમ સરળ અને એકદમ સમજી શકાય એવા 13 મુદ્દાઓ છે જે માર્ચ 2020માં તાજેતરના માર્ચ 2020ની પરીક્ષામાં પૂછાઈ ગયા છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ઈમેલ લખતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતોના 13 મુદ્દાઓ વિશે અભ્યાસ કર્યો. તો વિદ્યાર્થી મિત્રો, આજના આપણે આ ઓનલાઈન લેક્ચરની અંદર કઈ બાબતોનો અભ્યાસ કર્યો તો કે ઈમેલનો અર્થ જાણ્યો, એને ટૂંકા સ્વરૂપે કહીએ તો કે પૂર્ણ નામ છે ઇલેક્ટ્રોનિક્સ મેલ. ત્યાર પછી ઈમેલનું સ્વરૂપ છે એટલે કે ઈમેલ કેવી રીતે બનાવી શકાય છે, કેવી રીતે ઈમેલ મોકલી શકાય છે. તો ઈમેલના સ્વરૂપની અંદર 4 બાબતો વિશે અભ્યાસ કર્યો. ત્યાર પછી ઈમેલ લખતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો વિશે અભ્યાસ કર્યો જે માર્ચ 2020ની તાજેતરની બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયું છે. તો એ 13 બાબતો અહીં આપણે અભ્યાસ કર્યો. હવે આવતે લેક્ચરની અંદર એટલે કે આવતા અંક આપણે જે ઓનલાઈન અભ્યાસક્રમની અંદર જોઈએ તો એની અંદર આ ઈમેલને કેવી રીતે લખીએ તો એનું ઉદાહરણની આપણે અભ્યાસ કરીશું.